અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેઓ વૈશ્વિક ટેરિફ વધારવાની છેલ્લી તારીખ 9 જુલાઈથી વધારીને 1 ઓગસ્ટ કરી રહ્યા છે. આ સાથે તેમણે બાંગ્લાદેશ અને જાપાન સહિત 14 દેશો પર ટેરિફ વધારવાની પણ જાહેરાત કરી છે. ટ્રમ્પ વહીવટી તંત્રએ સોમવારે તમામ અસરગ્રસ્ત દેશોને ઔપચારિક રીતે પત્ર મોકલીને આ નિર્ણયની જાહેરાત કરી હતી. આ નિર્ણય હેઠળ કેટલાક દેશો પર 25% દરે કર લાદવામાં આવ્યો છે, જ્યારે કેટલાક પર 30થી 40% સુધીની ભારે ડ્યુટી વસૂલવામાં આવી છે. રોયટર્સના અહેવાલ મુજબ ભારત અમેરિકા વેપારના સોદા વિશે પણ વાત કરતા તેઓએ કહ્યું કે અમે ભારત સાથે સોદો કરવાની નજીક છીએ. અમે બ્રિટન અને ચીન સાથે પણ સોદો કર્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સને અમેરિકા વિરોધી ગણાવી તેની સાથે જોડાનાર દેશો પર 10% ટેરિફ લાદવાની ધમકી આપી છે. આમ તેમણે વિશ્વના બીજા દેશોને ધમકી આપી છે કે બ્રિક્સ સાથે જોડાયા તો અમેરિકાના ટેરિફ પ્રહારનો સામનો કરવા તૈયાર રહો. બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકાએ શરૂ કરેલા સંગઠનની સભ્ય સંખ્યા વધીને હાલમાં 10 થઈ છે. 24 કલાકમાં ગુજરાતમાં 153 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધારે વરસાદ આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં 3.9 ઇંચ ખાબક્યો હતો. હવે ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ પણ સક્રિય થતા વધારે વરસાદની આગાહી હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે. મંગળવારના રોજ મધ્યથી લઈને ગુજરાતના દક્ષિણ ભાગ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના માર્ગો, પુલ, હાઈવેની પ્રવર્તમાન સ્થિતિ અંગે રજૂ કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં માર્ગ મકાન વિભાગ દ્વારા વિસ્તૃત વિગતો આપવામાં આવી. ગુજરાતમાં ચોમાસાના કારણે રસ્તા, પુલો, હાઈવેની સ્થિતિને લઈને સરકારની ગાંધીનગરમાં હાઈ લેવલની મીટિંગ યોજાઈ હતી, જેમાં જે કામોને ડિફેક્ટ લાયબિલિટી પીરિયડમાં નુકસાન થાય તેવા કામની કામગીરી પૂરી કરવાની સંપૂર્ણ જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની રહેશે તેવી તાકીદ કરવામાં આવી છે. મીટિંગમાં એવા આદેશ પણ કરવામાં આવ્યા છે કે ક્વોલિટી વર્ક થાય તેવા કોન્ટ્રાક્ટરને કામ આપો. નાણાંની કમી નથી, પણ કામો યોગ્ય થવા જરૂરી છે. લાંબા સમયની રાહ જોયા બાદ ભારતીય સેનાને અપાચે લડાકુ હેલિકોપ્ટરની પહેલી બેચ મળવા જઈ રહી છે, જે ટૂંક સમયમાં ડિલિવર થશે, જેના કારણે સેનાની તાકાત પહેલાની તુલનાએ નોંધપાત્ર રીતે વધશે. પાકિસ્તાન જેવા દુશ્મન દેશો માટે ખતરો વધશે. હેલિકોપ્ટરને પાકિસ્તાનની પશ્ચિમી સરહદ તરફ તૈનાત કરવામાં આવશે. આ હેલિકોપ્ટર્સને પશ્ચિમી સરહદ પર તૈનાત કરવામાં આવશે, જેના કારણે પાકિસ્તાન હંમેશા નિશાના પર રહેશે. હાલમાં આ અપાચે હેલિકોપ્ટરનો ઉપયોગ અમેરિકા, ઇઝરાયલ જેવા દેશોની સેના કરી રહી છે.